music. તો મિત્રો ડેમોની અંદર તમે જે ટ્વિટર જોયું છે એ ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં મ્યુઝિક ચાલે છે। આ મ્યુઝિક ઉપર તમને જોરદાર રીતનું સ્ટેટસ છે તે બનાવતા શીખવાના છે। ડેમોની અંદર તમે જોઈ જશે જોરદાર રીતનું સ્ટેટસ છે મિત્રો। ખાલી એક ફોટો એડ કરીને તમે પણ તમારું સ્ટેટસ આ રીતનું બનાવી શકો છો। તો ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। અને જે બાજુમાં પેલું બેલનું આઇકન છે મિત્રો જરૂરથી દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી રાખજો, જેથી કરીને આપણે જ્યારે પણ આપણે વિડીયો અપલોડ કરીએ મિત્રો ત્યારે તમારા સુધી નોટિફિકેશન ઓકે અને તમે આપણો તરત વિડીયો જોઈ શકો મિત્રો। આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો। કારણ કે ફૂલ ડેમો સ્ટેટસ છે તે આપણે ટેલિગ્રામની અંદર આપતા રહીએ છીએ અને નાની મોટી અપડેટ છે તે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર આપીએ છીએ મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે, ડિસ્ક્રિપ્શનની અંદર પ્રોજેક્ટ આપેલો છે તે ડાઉનલોડ કરી લેવાનું છે। તો મિત્રો જેવો તમે ડાઉનલોડ કરશો અને ઓપન કરશો એટલે તમારે પ્રોજેક્ટ છે કંઈક આ રીતનો આવી જશે। જેવો પ્રોજેક્ટ તમારે આ રીતનો આવી જાય એટલે તમારે શું કરવાનું છે, આ ફોટો અંદર આપ્યો છે, આ ફોટા પર તમે સ્ટેટસ બનાવવા માગતા તો બનાવી શકો છો। બાકી બીજો કોઈ ફોટો હોય તમારો તેવો ફોટો તમારે એડ કરી લેવાનો છે અને તમારે આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો બનાવો તો પણ આપણે તમને શીખવી દઈએ કઈ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો કરી શકાય છે મિત્રો। તમારે શું કરવાનું છે, તમારો ફોટો હોય તે શોધી લેવાનો છે, નીચે પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। મીડિયા પર આવીને જે કંઈ ફોલ્ડરની અંદર તમારો ફોટો હોય તે ફોલ્ડર અહીંયાથી તમારે શોધી લેવાનો છે। આપણી જોડે ઘણા બધા ફોટા છે, કોઈ પણ ફોટો તમને અહીંયાથી આ રીતનો લાઇટિંગવાળો ફોટો હોય મિત્રો કલરવાળો તો એને આપણે તમને બ્લેક એન્ડ વ્હાઇટ કરીને બતાવી દેશે। તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને આપણે એડ કરી દીધી છે, આ ફોટાને આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનો છે। તો અહીંયાથી તમારે શું કરવાનું છે, આ ફોટો તમારો કંઈક આ રીતનો તમે એડ કરશો એટલે આવી જશે। 3 ડોટ આપ્યા છે તેના પર ક્લિક કરીને ફિલ કોમ્પ્રેસર એ કર્યા છે। પહેલાં તો તમારો ફોટો આ રીતનો સેટ કરવાનો છે ફૂલ સાઇઝની અંદર। આટલો સેટ થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, સોંગના એન્ડમાં જતું રહેવાનું છે। તમે જે ફોટો એડ કરે છે તેના પર ટચ કરી લેવાનું છે, બીજા નંબરનો ઓપ્શન નીચે દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે આ રીતે ફોટો તમારો આ રીતનો આવી જશે સોંગના એન્ડ સોંગ પ્રમાણે। સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ટચ કરી દેવાનું છે। ટચ કરે બસ સૌથી નીચે આપણે ફોટો જે આપેલો છે બ્લેક એન્ડ વ્હાઇટ તે ફોટા પર લાવીને તમારે સેટ કરી દેવાનું છે મિત્રો। આપણે આટલું કર્યા બાદ તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે। તે પહેલાં તમારી એક વિડીયો ઇફેક્ટ ઉપર આપે છે તેને અહીંયા હાઇડ કરી લે છે, 8 ટાઈપનું નિશાન છે તેના પર અહીંથી દબાવીશું એટલે વિડીયો ઇફેક્ટ છે તે તમારે હાઇડ થઈ જશે। અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવા છે, તે પહેલાં નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવા છે। અહીંયાથી આપણે હાઇડ કરી દઈએ છીએ, તમે ડિલીટ કરી શકો છો। તમે જે ફોટો એડ કર્યો તેના પર ક્લિક કરી દેવાનું છે, અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે। ઇફેક્ટની અંદર જશે મિત્રો એટલે અહીંયાથી તમને એડ ઇફેક્ટનું ઓપ્શન જોવા મળશે। એડ ઇફેક્ટનું ઓપ્શન જોવા મળે એટલે અહીંયાથી તમારે સેચ્યુરેશન શોધી લેવાનું છે। તો કઈ જગ્યાએ સેચ્યુરેશન આવશે તે પણ આપણે તમને બતાવી દઈશું। તો મિત્રો અહીંયાથી તમારે સેચ્યુરેશન કઈ રીતે શોધવાનું છે, સેચ્યુરેશન તમને લખતા ના આવે તો SA લખી દેવાનું છે। ઉપર મેં સર્ચ કર્યું છે એ રીતનું તમારે તો આ રીતનું સેચ્યુરેશન ને વાઇબ્રન્સ આવી જશે। તો તમારે સેચ્યુરેશન ઉપર ક્લિક કરી દેવાનું છે, અહીંયાથી તમારે તેનું સેટિંગ થોડું કરવાનું રહેશે। તો અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે આ રીતે માઇનસ કરી દેવાનું છે। જેવું તમે માઇનસ કરશો એટલે જોઈ શકો છો ફોટો તમારો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે મિત્રો। ત્યારબાદ તમારે શું કરવાનું છે, નીચે અહીંયાથી એક શેડો ઇફેક્ટ એડ કરવાની રહેશે। તો અહીંયાથી તમારે શું કરવાનું છે, અહીંયાથી આપણે પ્લસના આઇકન પર નીચે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ અહીંયાથી આ રીતનું એક રેક્ટેંગલ લઈ લેવાનું છે, આ રીતનું આવી જાય એટલે ઉપર 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરી દેવાનું છે, ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનું છે। આ રીતનું આવી જાય એટલે અહીંયાથી કલર એન્ડ ફિલના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। કલર એન્ડ ફિલના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે। અહીંયાથી તમારે 1 2 3 આ ત્રીજા નંબરનું બોક્સ છે તેના પર ક્લિક કરી દેવાનું છે। આ રીતનું આવી જાય એટલે આ રીતની લાઇન છે, નીચે ટપકું દેખાય ટપકા પર ક્લિક કરી તમારે આ રીતે સેટ કરવાનું રહેશે। ઉપરનું ટપકું છે તેની પર તમારે અહીંયાથી આ રીતે લાવી દેવાનું છે। આ રીતે બંને ટપકાની તમારે ઉપર નીચે કરવાના રહેશે। તો આપણે કંઈક આ રીતનું કરી દઈએ છીએ મિત્રો। હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે
જે ઉપર કાળો કલર છે તેના પર સાઈડમાં જો આ સાઈડ વ્હાઈટ ને આ સાઈડ કાળો, તો કાળા કલર પર તમારે ક્લિક કરી દેવાનું છે સાઈડમાં. આ રીતનું એક રેક્ટેંગલ વચ્ચે જે બોક્સ છે તેના પર ક્લિક કરીને અહીંયાથી એની ઓપેસિટી ઓછી કરી દેવાની છે, એટલે તમારે કંઈક આ રીતનું થઈ જશે. અને આ જે રેક્ટેંગલ તમે એડ કર્યું છે તેને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. તો અહીંયાથી જે હાલ તમે રેક્ટેંગલ એડ કર્યું તેના પર ક્લિક કરી દેવાનું છે. બીજો નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરશો એટલે આ રીતે સોંગ પ્રમાણે આવી જશે. અહીંયાથી આની સાઈડમાં 3 લાઈન ઉપર ક્લિક કરીને સૌથી નીચે ફોટો આપે છે તેના પર લાવીને સેટ કરવાની રહેશે. હવે તમારે શું કરવાનું છે, જે રેક્ટેંગલ આપણે લીધું તેના પર ક્લિક કરીને કલર એન્ડ ફિલના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી વ્હાઇટ કલર છે તેની જગ્યાએ કાળો કરી લેવાનું છે. તો તમારે આ રીતનું આવી જશે. તમારું ટેટસ છે બનીને રેડી થઈ જશે. તે પહેલાં આપણે હાઈડ કરેલી ઇફેક્ટ છે અહીંયા વિડીયોની તેને હટાવી લેવાનું છે. તમે હટાવી લેશો એટલે તમારો વિડીયો છે માત્ર 2-3 મિનિટની અંદર બનીને રેડી થઈ જશે. તો મિત્રો આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે આપેલો ફોટો છે એ આપણે જે પહેલેથી આપણે તેના પર ક્લિક કરી દેવાનું છે. ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે અને અહીંયાથી 3 ડોટ આપે છે, 3 ટપકા તેના પર ક્લિક કરીને કોપી પેક કરી લેવાનું છે. અહીંયાથી કોપી પેક લખેલું છે તે ઇફેક્ટને કોપી કરી લેવાનું છે. તમે જે ફોટો આપણે બ્લેક એન્ડ વ્હાઇટ કર્યો હતો તે ફોટા પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે. 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. જેવું તમે પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તમારા ફોટાની અંદર કંઈક આ રીતના ઇફેક્ટ જોવા મળી જશે, જોઈ શકો છો. અને આ રીતનું તમારો ફોટો છે મૂવ થતો જોવા મળશે અને આ રીતનો ઇફેક્ટ આવી જશે. તમારો સ્ટેટસ છે તે બનીને રેડી થઈ જશે મિત્રો. તો અહીંયાથી વિડીયોને તમારે સેવ કરવાનું રહેશે. શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરીને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું. જેવું તમે વિડીયો પર એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે વિડીયો એક્સપોર્ટ થઈ જશે 100% થઈને. નીચે સેવનું આઇકન જોવા મળે તેના પર ક્લિક કરીને વિડીયોને તમારે સેવ કરી લેવાનું રહેશે. એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.